જો તમે પ્રખરતા શોધ કસોટી એક્ઝામ આપવાના છો તો આ 10 ક્વેશ્ચનમાંથી 7 ક્વેશ્ચન સાચા પડે તો તમારી તૈયારી સરખી છે. આજે આપણે 10 ક્વેશ્ચન જોઈશું, જેનો 10માંથી એક બી આન્સર હું આપવાનો નથી. 10 આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. પહેલો ક્વેશ્ચન છે, બૌદ્ધ ધર્મનું પવિત્ર ગ્રંથ કયું છે? તો એમાં તમારે કોમેન્ટમાં આન્સર લખવાનું છે. એ પહેલાં તમને જણાવી દઉં કે ભાગવદ્ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો ગ્રંથમાં આવે છે અને કુરાન શરીફ એ મુસ્લિમ ધર્મ ગ્રંથમાં આવે છે. તો બૌદ્ધ ધર્મનું પવિત્ર ગ્રંથ કયું છે એ કોમેન્ટ કરવાનું છે. કાળું સોનું કોને કહેવામાં આવે છે? કાળું સોનું, સફેદ સોનું કપાસને કહેવામાં આવે છે. સફેદ સોનું કપાસને કહેવામાં આવે છે. તો કાળું સોનું કોને કહેવામાં આવે છે એક કોમેન્ટ કરો. પછીનો ક્વેશ્ચન છે કે ફોબોસ અને ડીમોસ કયા ગ્રહના ઉપગ્રહ છે? તો પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે. તો એવી જ રીતે ચંદ્રની જેમ ફોબોસ અને ડીમોસ છે. તો એ કેના ગ્રહ છે? ટૂંકમાં ઉપગ્રહ કોના છે? તમને ઓપ્શન આપેલા છે. પછીનો ક્વેશ્ચન છે, 5 જૂને કયા દિવસ ઉજવવામાં આવે છે? 5 જૂને કયો દિવસ ઉજવવામાં આવે છે એ કોમેન્ટ કરો. પછી કયા દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે? કયા દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે? બંધારણના કયા અનુચ્છેદ મુજબ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અંગેની જોગવાઈ કરાયેલી છે? 341, 42, 217, 18, 105 AB, 731, 731. છત્તીસગઢની રાજધાની કઈ છે? છત્તીસગઢની રાજધાની કઈ છે? તો ગુજરાતની જેમ ગાંધીનગર છે. ગુજરાતની ગાંધીનગર. મહારાષ્ટ્રની મુંબઈ. પછી ગોવાની પણજી. આ બધું ઇમ્પોર્ટન્ટ છે. ગોવાની પણજી. પછી મધ્યપ્રદેશની ભોપાલ અને રાજસ્થાનની થશે રાજસ્થાન. તેની જયપુર છે રાજધાની. જયપુર. તો એવી જ રીતે છત્તીસગઢની રાજધાની કઈ હશે? રાંચી, રાયપુર, અમરાવતી કે દિસપુર? પછીનો ક્વેશ્ચન છે, જેમને ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે ઓળખવામાં આવે છે તેઓ કયા જિલ્લાના રહેવાસી હતા? તો આદિ કવિ તરીકે કોણ ઓળખાય છે? પહેલો પ્રશ્ન તો એ થાય. તો આદિ કવિ તરીકે નરસિંહ મહેતા ઓળખાય છે. તો નરસિંહ મહેતા કયા જિલ્લાના વતની છે? જામનગર, સુરત, વડોદરા કે જૂનાગઢ? પછી નીચે એક આકૃતિ આપેલી છે. આકૃતિમાં કેટલા ચોરસ છે એ તમારે ગણી અને આન્સર આપવાનો છે. ઓપ્શન 10 છે, 9 છે, 12 છે, 14 છે કે 16 છે? તો એના માટેની હિન્ટ જોઈએ. તો એના માટે હિન્ટ સિમ્પલ છે. ચોરસ આપેલું હોય, દાખલા તરીકે આ 2x2 નો ચોરસ છે,
2 ક્રોસ 2, તો આમાં શું કરવાનું 1 અને 2, આ બાજુ 1 અને 2 બંને બાજુ સરખી જ સંખ્યા આવશે, તો 1 અને 2 લખ નાખવાનું, 2નો વર્ગ કરી નાખવાનો અને સરવાળો કરી નાખવાનો. તો આન્સર આવશે 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 1 ને 4 5. તો આમાં 5 ચોરસ છે. આ પહેલું ચોરસ, આ બીજું ચોરસ, આ ત્રીજું ચોરસ, આ ચોથું ચોરસ અને આખું ચોરસ છે એ 5મું. એવી જ રીતે આ આકૃતિમાં 1 2 3, 1 1 2 3, તો આમાં કેટલા ચોરસ થશે એ કોમેન્ટ કરજો. નેક્સ્ટ એક ક્વેશ્ચન રહી ગયો કે અજંતા અને ઇલોરાની જે ગુફા છે એ ક્યાં આવેલી છે? આસામ, દિલ્હી, રાજસ્થાન કે મહારાષ્ટ્ર? તો એ બી કોમેન્ટ કરી દેજો. તો 10 પૈકી તમારે કેટલા સાચા છે એ ખાસ કોમેન્ટ કરી દેજો. અને પ્રખરતા શોધ કસોટી માટે બધાને વિશ યુ ઓલ ધ બેસ્ટ.